ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઓકે, તો સરસ મજાની કહેવતથી આપણે આજનો દિવસ શરૂ કરીએ. બ્યુટી લાઇઝ ઇન ધ આઈઝ ઓફ બી હોલ્ડર. કહેવાય છે ને કે સૌંદર્ય જોનારની આંખમાં છુપાયેલું હોય છે. તો સરસ મજાના સુવિચારથી આજે સવારનો સમય છે અને ન્યૂઝપેપર હું વાંચી રહ્યો છું. ઓકે, તો ન્યૂઝપેપરની અંદર જોતા જોતા મને છે ને એક વસ્તુ ધ્યાનમાં આવી. સ્કૂલે ન જતા હોય અને ઘરે રહીને ભણતા બાળકો એવા 4200 થી ઉપર વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપવાના છે. આજના સમાચાર. અને બીજી વાત તમને એ કહું કે એક અમારા સબસ્ક્રાઈબર છે મેહુલ ગોલકિયા કરીને. તો મેહુલ ગોલકિયાનો ખૂબ ખૂબ આભાર કે અમને કોમેન્ટ કરી છે કે ભાઈ તમે સુરતનું આપણે જે એરપોર્ટ છે એની સામે એક સરસ મજાનું બર્ડ પાર્ક છે જ્યાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, ત્યાં તમે જજો. તો થેન્ક યુ મેહુલભાઈ. ઓકે, તમે આ કોમેન્ટ કરી અને એઝ સુન એઝ પોસિબલ વી વિલ ગો ધેર એન્ડ મેક ધીસ વિડીયો. ઓકે, સવારનો 6:45નો સમય છે. ઓકે, અને જોઈએ 6:45નો સમય અને રસોડે શું બની રહ્યું છે. સવારમાં શું બનાવ્યું આજે? ચણાની દાળ બનાવીશ. ચણાની દાળ. આ છે ચણાની દાળ. સવારમાં 6:45 ચણાની દાળ તૈયાર, એમ ને? ઓકે, ચણાની દાળ. પછી આ રોટલી બને છે. ગરમ ગરમ રોટલી તૈયાર થઈ રહી છે. ઓકે ઓકે, તો મિત્રો હું જાઉં સ્કૂલ અને પછી જોઈએ આજે તમને કંઈક બતાવવાનો પ્રયત્ન કરશું. મિત્રો, તાપી નદી પર ઊભો છું અને ચશ્મા તૂટી ગયા છે. ઘરે ગયા પછી થોડો નાસ્તો વાસ્તો કરી અને ચશ્મા રિપેર કરાવવા જઈએ છે. આગળનું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ સ્કૂલથી હું રિટર્ન થઈ રહ્યો છું અને તાપી નદી પર ઊભો છું. કે આ છે આપણી પાછળ તાપી નદી. ચાલો ઘરે પહોંચીએ અને પછી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો, થોડીક હલકી ફુલકી કસરત પણ હું સાંજે થોડોક આરામ કરું સ્કૂલથી આવીને અને પછી કસરત પણ કરું. ઓકે, તો આ પ્રમાણે થોડીક એક્સરસાઇઝ થઈ જાય જેથી કરીને આપણું શરીર થોડું મેન્ટેન રહે. કેમ કે ઉંમર પ્રમાણે ડાયાબિટીસ ને આ તે બધા રોગો આવતા હોય. મને તો આવી ગયા છે, ડાયાબિટીસ છે અને કોલેસ્ટ્રોલ છે. કે આ પ્રમાણે થોડી થોડી કસરત એક્સરસાઇઝ કરી લઉં. ઓકે, અને પછી જોઈએ આગળ જમવામાં શું બનાવ્યું છે. આપણે રસોડામાં જઈને પછી બધી તપાસ કરીએ. બરાબર છે? તો આ પ્રમાણે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. થોડી કસરત કરી લેવાની નોર્મલ આ પ્રમાણે. ઓકે, જાણે ડાન્સ કરતા હોય એવું લાગે પણ હા, ડાન્સ નથી, કસરત જ કરું છું. ઓકે, જો આ પણ પગની કસરત છે પેટ હલકું કરવા માટે. તો આપણે આ પણ એક ચાલુ કર્યું છે કે કસરત કરીને થોડુંક હેલ્થ બનાવીએ. મિત્રો, સાંજનો જમવાનું થઈ રહ્યું છે આજે તો. ઓકે, તો આજે તો વહેલું જમવાનું થશે એવું લાગે છે. શું બનાવે છે? બાજરીનો રોટલો. ઓકે, આ નવી સિસ્ટમ કાઢી બાજરીનો રોટલો બનાવવાની. મને ટિફિન નહીં આવડતો એટલે આ કોથળીમાં ના આવડે. આ કોથળીનો યુઝ કરીને આ બાજરીનો સરસ મજાનો રોટલો. કલાડું નવું લાગે છે. આજે કલાડું તૂટી ગયું હતું, કાલે તો નવું લાવવું પડ્યું. ઓકે, વરસમાં કેટલા કલાડા તૂટે છે? વરસમાં 2 તો તૂટતા જ હોય. બે નહીં હોય, જાડે વધારે કેટલા તૂટે? અહીંયા બનાવે છે કઢી, ભાત, પછી કલાડાની વાત કરું છું. કલાડું કેટલા તૂટે છે વરસમાં? કલાડા 2 તો તૂટી જ જાય. 2 નહીં, વધારે તૂટતા ના, 2 તૂટે. એટલા બધા થોડા તૂટી જાય કલાડા. કઈ કલાડા તોડ કરતા હોય કોઈ? હા, કલાડા બહુ તૂટતા હોય છે. બીજું હું બનાવ્યું છે? ખાવાનું બનાવ્યું. બીજું ખાવાનું શું છે? રોટલા પછી રોટલો તો ચડે છે. કઢી છે. કઢી. ઓકે, આમ ચમચી કરી બતાવો. આ છે અમારી કઢી. કઢી બનાવી. ઓકે, કઢી. કારેલાનું શાક. ઓકે, કાજુ દેખાય છે ને? કાજુ ને દ્રાક્ષ બે નાખ્યું મેં. કારેલાનું શાક. આ છે ભાત. કઢી જોડે ભાત ખાવાનું. આ છે દાળ, કઢી ભાત દાળ. આ કઈ દાળ કહેવાય? મગની દાળ, તુવેરની દાળ, તુવેરની લચકા દાળ. કઢી ભાત જોડે ખાવાની. કઢી ભાત જોડે આ દાળ ખાવાની. આ ખાવાની. ઓકે, સરસ સરસ. અને આ બાજુ રોટલો થાય. હા, ચલો રોટલો ઉલટાવી દીધો. એ રોટલો ઉલટાઈ ગયો. કલાડું નવું મસ્ત લાગે. સારું જ લાગે ને. તો આજે વહેલું જમી લઈશું એમ ને?
અને આમ મારે તો 6:30 6:30 જમી લેવું સૌથી સારું કહેવાય. હજી રોટલી બનાવવાની બાકી. રોટલો મારો, રોટલી મારી. રોટલી તારી. હા. ઓકે. બીજું આખો દિવસ ત્યાં શું કર્યું? આખો દિવસ ઘરમાં શું રસોઈ કરી ખાધું. આખો દિવસ રસોઈ કરીને ખા કર્યું? રસોઈ કરી પછી ના આખો દિવસ થોડી કરતી એ રસોઈ. તો મારે તો 2 જગ્યાએ નોકરી કરવી પડશે. આખો દિવસ તું રસોઈ કરીને ખા મારા ઘરે ગયા પછી કરતી નથી ને. તમારા ગયા પછી મેરા ઘરનું સવારનું વાર્ષિક કામ કરું, પછી રસોઈ કરી, બરાબર, પછી પછી જમીએ છીએ, જમીન પછી કપડા વાળીએ ને બધું ઘરનું બીજું બધું કામ કરી, વાસણ ઘસીએ ને બધું. અને પેપર વાંચ્યું કે નહીં વાંચ્યું? પેપર વાંચ્યું ને. ગુજરાત સમાચાર. ગુજરાત કઈ સમાચાર યાદ રહ્યું આજે ગુજરાત સમાચારમાં કઈ નવીન સમાચાર આયા હોય એવું કઈ? નવીન સમાચારમાં શું આવ્યું? સુવાલી બીચ નું હતું. શું હતું સુવાલી બીચનું ખબર? સુવાલી બીચ નું બહુ જ એમ કે પબ્લિક બહુ પબ્લિક બહુ આવી હતી અને ટ્રાફિક બહુ હતું. આપણે ગયા હતા પણ આપણે નીકળી ગયા હતા વહેલા એને ધ્યાનમાં રાખીને, અને આપણે આવી ગયા પછી આજે પેપરમાં આવ્યું છે 2.5 કિલોમીટર લાંબી કતાર લાગી હતી સુવાલી બીચ પર. ખબર છે? પબ્લિક જ એટલું હતું એટલે બહુ ટ્રાફિક, લોકો હેરાન પરેશાન થઈ ગયા. અમે તો એટલે જલ્દી નીકળી ગયા ને તો સારું, નતર તો રાત્રે 10-12 વાગે ઘરે ના આવત. એ કોઈકે રીલ બનાવી છે એવી કે ભાઈ આ સુવાલી બીચનો જે આ ફંક્શન રાખ્યો તો ફેસ્ટિવલ, એની સફળતા કહેવાય કે થોડીક વ્યવસ્થા નથી કરી એવું કહેવાય તંત્રની. આવી સરસ મજા, પણ બહુ પબ્લિક હતી. કેમ મજા આવી ગઈ? મજા આવી. ઓકે. અને ત્યાં શું ભૂલી ગયા સુવાલી બીચ પર? પાણીની બોટલ. તમે મેં નહીં. કઈ ભૂલી જાય એટલે આપણી વારી એમ? તો તમારી જ વારી ને. અચ્છા, એટલે મારા ગળે જ બધું લટકાઈ દેવાનું. તમારે પેલો મદારી હોય ને એક બાજુ બોટલ, એક બાજુ થેલી, હા, એક બાજુ ગાડી ચાવી, આ બધું આપણે સાચવવાનું મિત્રો. ઓકે, વાંધો નહીં ભાઈ, લાવી દઈશું નવી બોટલ. તો બોટલ ભૂલી ગયા અમે વિડીયો અમારે કેટલી વાર બોટલ ખોવાઈ જાય આવી રીતે. પાણીની બોટલો તો બોટલ બહુ ખોવાઈ જાય. બોટલો તો બહુ જ ખોવાઈ જાય. બોટલો અમારા ઘરમાં શહીદ થઈ જાય છે. તો મિત્રો ઓકે, થોડું જમવા બેસીને તમને બતાવીએ. અને આજે તો કદાચ ચશ્મા રિપેર કરવા જવું છે, તૂટી ગયા ચશ્મા, તો કદાચ ચશ્મા રિપેર કરવા જઈએ અને પછી ક્યાંક જવાય તો બતાવીને. તો આજનો બ્લોગ આપણે આ જમીને પૂરો કરીશું. હા, અને આવતીકાલના બ્લોગમાં કદાચ થોડું ઇન્ટરેસ્ટિંગ બતાવવાનો પ્રયત્ન કરીશું. બનાવી રહેજો વિડીયોમાં મિત્રો. ઓકે, તો ખાવામાં રોટલા, બાજરીના રોટલા. ઓકે મિત્રો, આ રોટલો બાજરીનો, એમાં પણ ઘી નથી ચોપડતો, કોરો રોટલો. એમને કોલેસ્ટ્રોલ છે એટલે કેમનું ઘી લગાવવું? હા, કોલેસ્ટ્રોલ બી છે, ડાયાબિટીસ બી છે. અને આ જોવો છો શેની દાળ છે? આ ચણાની દાળ. ચણાની દાળ. આ તો સવારની બનાવેલી છે. પણ એ પણ મને ભાવે એટલે એ પી લીધી છે. પછી કારેલા જુઓ, કારેલાનું શાક, કારેલા કાંદાનું શાક, કારેલા કાંદા કાજુ અને થોડો ગોળ નાખીને બનાવેલું શાક, સાથે કઢી. ઓકે, સાથે છે મિત્રો કઢી. તો જમવામાં હા, આવતા હોય તો આવી જાઓ. હા, ઓકે મિત્રો, જમી લઈએ. સુવાલી બીચ પર ગયા તો મને એક પ્રોબ્લેમ થયો. મારું હેલ્મેટ છે ને આને પહેરી લીધું. પવન બહુ હતો એટલે ગાડી હું ચલાવું, બાઈક, હેલ્મેટ આને પહેર્યું કે પવન બહુ છે. ઠંડી થોડી થોડી હતી. ઠંડી હતી, મને શરદી કપ થઈ ગયો તો હેલ્મેટ એને પહેર્યું. હવે ખુલ્લા માથે હેલ્મેટ વગર મેં ગાડી ચલાવનારા ઓટ ફાટી ગયા. બોલવા જાવ તો ખેંચાય. શિયાળો પૂરો થયો પછી ઓટ ફાટ્યા. પણ ગાડી 60 કિલોમીટર બાઇક ચલાવી. ઓકે, પવન જ કેટલો હતો. શિયાળા જેવી 2 દિવસથી ફિલિંગ થાય છે. હા, આજે વિરેન્દ્રભાઈ આવ્યા હતા. મિત્રો, વિરેન્દ્રભાઈ મારા ફ્રેન્ડ છે અને જોડે જોબ કરીએ છીએ અમે. તો એવું કહેતો હતો કે આપણે આ રવિવારે જ જવાનું હતું, પણ આ રવિવારે આપણે જવાયું નહીં. સુવાલી બીચનો હવે પ્રોગ્રામ હતો એટલે તો હવે ક્યાંક ફરવા જવાનું કે છે. એવું સ્થળ કે જ્યાં જમવાનું લઈને જઈને ખવાય. સુરત થી 100 કિલોમીટર હોય એવું. એટલે મેં એ બાજુ રહે છે ને, હા, સોનગઢ બાજુ, ભરતભાઈ વસાવા, એને પૂછ્યું તો થૂટી કરીને ગામ કહ્યું મને. થૂટી સરસ મજાનું. આ જે ઉકાઈ ડેમનો કેચમેન્ટ એરિયા છે ને, એનું જે પાણી બધું હોય એટલે ઝાડવા બાળવા અને ગ્રીનરી બધું સરસ છે. એ થૂટી નેચર પાર્ક છે. જોઈએ આવતા રવિવારે જવાય તો વહેલા નીકળી જઈએ. પ્લાનિંગ કરીને 2-3 ફેમિલી છીએ, મજા બી આવે, ખાવાનું ઘરેથી બનાવી જઈશું. બરાબર. તો
તો મિત્રો કદાચ જોઈએ આ રવિવારે. ઓકે, જો કોઈ બીજું પ્લાનિંગ ન થાય તો તમે ફૂટી નેચર પાર્ક બતાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અમે 2-3 ફેમિલી જવાના છીએ ફોર વ્હીલ લઈને. સુરતથી 100 કિલોમીટર દૂર છે. પિકનિક પોઈન્ટ છે સરસ મજાનું, ઉકાઈ ડેમ, કે જ્યાં તાપી નદીમાં પાણી આવે. ઓકે, સાંજનો સમય થયો છે 7:10, 7:05, 7:10 થઈ છે. ઓકે, આજે અમે વહેલા જમવા બેઠા છે ચશ્મા મારા તૂટી ગયા એટલે સમા કરાવવા જવું છે ને તો પછી આવીને. ઓકે, તો જઈએ ચશ્મા રિપેર કરાવીને આવીને આપણે આગળ વાત કરીએ. બરાબર, પણ સાંજે અમે આ ચશ્મા રિપેર કરીને આવીને આજનો વિલોગ મૂકીશું. ઓકે, તો અમારી લાઈફસ્ટાઈલ અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. જેવું છે એવું તમે જુઓ છો, હું ચડ્ડા ઉપર બેઠો છું. યુ કેન સી હિયર. ઓકે, આ સામાન્ય મારું ટી શર્ટ છે, કોઈ રંગરંગાણ અમે કરતા નથી. જેવું છે એવું. એક દિવસ અમે અમારી આખી રૂમનો ટૂર પણ તમને કરાવશું. નાનું એવું અમારું ઘર છે. ઓકે, તો અને બીજું કંઈ બતાવવાનો પણ પ્રયત્ન કરીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર. તો મિત્રો, ગંગરા ઇનિશનમાં અમે ચશ્મા રિપેર કરાવવા નીકળ્યા. આ અડાજણનું પ્રાઇમ આર્કેડ છે, જે ફેમસ લોકેશન કહેવાય છે. જોકે ચશ્મા રિપેર કરવા માટે ગંગરા ઇનિશનમાં ગયા તો 5 દિવસ માટે ચશ્મા બોમ્બે મોકલવા આપણે એવું કહ્યું છે. તો અમે આ ગંગરા ઇનિશનમાં આવી ગયા અને ચશ્મા લઈને પાછા આવ્યા.